નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નડગધરી ગામ સહિત આજુબાજુના 5 થી 6 ગામોમાં વાવાઝોડું ફૂંકાતા ભારે તારાજી સર્જાઈ હતી. 100 થી વધુ ઘરોના છાપરા ઉડ્યા તો વૃક્ષો અને વીજ પોલ પણ પડ્યા હતા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વાવાઝોડાને લઈને અંતરિયાળ વિસ્તારોમાં મોટાભાગે તારાજી સર્જાઈ છે. લોકોના ઘરોના પતરા નળિયા તૂટીને ઉડ્યા હતા તો કેટલાક ઘરોની દિવાલો તૂટી હતી. સાથે જ વૃક્ષો પણ તૂટ્યા હતા. મોટાભાગે અંતરિયાળ વિસ્તારના લોકો કેરીના પાક પર વધારે નિર્ભર રહે છે. જેઓ ચોમાસા પહેલા કેરીના પાકને લઈને જે પૈસા આવે એનાથી બાળકોના ભણતર અને ઘર ખર્ચ માટે વાપરતા હોય છે. ત્યારે અહીં થયેલ તારાજી બાદ લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. ગામમાં નડગધરી ગામમાં ગારબેડા ફળીમાં સૌથી વધારે નુકસાન છે. અહીંયા 140 જેવા ઘર ટોટલ, એમાંથી 40 થી 50 ઘરોને બહુ નુકસાન છે. ઘરોને નુકસાન વધારે પડતું ને કેરીના પાકને વધારે. જે કેરીના પાકને તો એટલું નુકસાન કે બધા જ કેરીના નીચે પડી ગયેલા પવનને કારણે, અને વરસાદ બી ઘણો આવ્યો અને પવન બી બહુ ઘણો. એટલે જે કેરીને જે નુકસાન થયું ને, એટલે જે કેરીને આધારે જ એ લોકોને જીવન. હવે જો હવે ચોમાસું શરૂ થવાનું છે એટલે છોકરાને ફી ભરવાનું કે છોકરાને એડમિશન માટે પૈસા જરૂર પડે તો એ કેરીને વેચીને જ એ લોકો ગુજરાન ચલાવતા હતા. ને એ આ બધું કેરીને નુકસાન થઈ ગયું. તો સાહેબ સખત 5 વાગ્યાને પહેલે આટલા વાવાઝોડ ને વરસાદ ને બરફ તૂટી પડ્યો ને, સૌથી બહુ મોટી નુકસાન છે. હવે ઘેરની નુકસાન છે, કલમની નુકસાન છે, ઘાસની નુકસાન છે, સૌથી મોટી નુકસાન લખેલી છે. હાલતમાં તો સાહેબ અમારા જીવ જોખમમાં, એટલા જોખમથી અમે બચેલા એ તો ભગવાન જાણે વળી કેવી રીતે બચ્યો તે. હવે ઘેર પર તો નાળાની સત્યાનાશ કરી નાખો, પથરા તોડ નાખો, બધું નજીક ઘેર તો ઝાડ તૂટી પડ્યું, કલમ તૂટી પડ્યું, તો પછી તો આ જીવ તો જોખમમાં છે. એટલી હાલતમાં છે કે વરસાદ ખુલ્લા ત્યાં લગાને અમારા છે ને કેવી રીતે બચ્યો તો ભગવાન ભરસે બચ્યો એમ. અમારે છે ને તો તાત્કાલિક કલમને માટે છે સાહેબ, જે તે નુકસાન છે, ઘરને માટે નુકસાન છે, એને માટે કોઈ બી હિસાબે સરકારને કોઈ બી ભરણ પોષણ આપવું જોઈએ. કેમ કે આટલા કલમના ભાવ છે ને તો હાલની તબક્કે સાહેબ પાકવર કલમ છે. હવે 2000 રૂપિયા કેસરનો ભાવ આપતો છે, તો હવે તો પૂરી નુકસાન થઈ ગયેલું. અમારે પોયરાને માટે ફી ભરવા માટે, કોઈ ખેતર બિયારણ લાવવા માટે આટલી તકલીફ છે. હવે તો ક્યાંથી અમે પૈસા લેવા જામ? છેલ્લા 3 દિવસથી ભારે પવન સાથે વરસાદ પડે છે, સાથે કરા પણ પડ્યા હતા. ત્યારે અચાનક આવેલ કુદરતી આફતને લઈને આદિવાસી વિસ્તારોમાં લોકોને મોટું નુકસાન થયું છે. ઘરવખરી સામાન તેમજ અનાજથી લઈને પશુઓના ઘાસચારાને પણ નુકસાન થયું છે. ઘાસના પૂડિયા ઉડ્યા હતા. લોકોએ વળતરની માંગ કરી હતી. કાલે સાહેબ ખરા ને વાવાઝોડ આવી ગયા એટલે ઘરનો સત્યનાશ અમે જાતે મહેનત કરીને થોડા ઘણા કરીને બનાવેલો. હવે પૂરો થઈ ગયો તો હવે તો મહેનત કેવી રીતે કરે? બધી કેરી ને એવી નાશ થઈ ગઈ, ઘાસની બી નાશ. એ ઘરમાં તો દિવાલ બી તૂટી ગઈ ને બારી ને બધા તોડીને ફાટખાટ કરી લીધેલો. પથરા બી 20 થી 30 ફૂટ લઈને રાખી દીધો. હવે મહેનત કરે પછી કાથી લાવે? હવે તો પૈસા જો બધું કયા કોયરાને ભણવાનું એવું એટલે તો પૂરું જ થઈ ગયું. નુકસાન તો ખૂબ જ થયું. બધા ખેડૂતને, અમારા જે ગામના લોકોને આંબાનું નુકસાન થયું, ઘરનું નુકસાન થયું, અને જે ગાય માટે ઘાસો કાપેલા, કુંડા બનાવેલા એ પણ નુકસાન થયું. હવે અમારે એવું માંગ છે કે સરકારશ્રીને અમે કંઈ ને કંઈક પણ બધાને જલ્દી વળતર મળે તો સારું એમ. કેમ કે લોકોને હવે છોકરાની ફી ભરવા, જો અમે ખાતર પાણી જો ખેતી કરવા માટે બી જોઈએ અમને પૈસા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.